જય સ્વામિનારાયણ. આ વડતાલ ધામ સ્થિત પરમહંસોની ધર્મશાળા છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા હતા કે કોઈ બદ્રિકાશ્રમના દર્શન કરે અને કોઈ આ ધર્મશાળાના દર્શન કરે, બેયને હરખું ફળ મળે. આ ધર્મશાળા સંવત 1872માં પહેલી વહેલી ભગવાન સ્વામિનારાયણ ધર્મપુરથી અહીં આવ્યા અને મોટો રંગોત્સવ કર્યો. એ વખતે આ મંદિરના આખા પરિસરની જગ્યા, આ ધર્મશાળાથી લઈને મંદિરને ઓલપા અક્ષરભુવન આખા પરિસરની જગ્યા અહીં વડતાલ ધામના ગામધણી બાપુભાઈ પટેલ અને કુબેરદાસભાઈ પટેલ અને એમના કઝિનભાઈ કુબેરદાસ ઉર્ફે બાપુભાઈ, બે એક જ નામ છે, એમને અર્પણ કરી. પછી પહેલાં વહેલા ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને અહીંયા એવી આજ્ઞા કરી, એને નારાયણ મહલ બનાવ્યો અને આ રામદાસભાઈએ બનાવેલી ધર્મશાળા છે. એટલે સંવત 1875ની સાલમાં પહેલી વહેલી આ ધર્મશાળા થઈ. જ્યારે પહેલી વહેલી ધર્મશાળા થઈ ત્યારે આ એક માળની હતી અને એક પડાળની હતી. પછી એ એક માળની અને એક પડાળની ધર્મશાળામાં ભગવાન સ્વામિનારાયણ પરમહંસો સાથે જે 400 શનિવાર પીરસ્યું એ ધર્મશાળા હતી. પરમહંસો વધતા ગયા. મહારાજ હતા ત્યારે તો સત્સંગનું સેન્ટર ગઢપુર ધામ હતું. મહારાજ ધામમાં ગયા પછી અહીંયા આચાર્યશ્રી થાપ્યા. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મોટા પરમહંસો અહીંયા આવ્યા એટલે સત્સંગનું કેન્દ્ર અહીંથી પરમહંસો અહીં વધ્યા. ધર્મશાળા નાની પડી. પછી 1906ની સાલમાં ગોપાળાનંદ સ્વામી પલાણા ગયા અને પલાણાના ભાઈજીભાઈનો લેખ એ મૂકીને વયા ગયા હતા. અને પછી અમોઘાનંદ સ્વામી ત્યાં ગયા હતા ને વિજ્ઞાનદાસ સ્વામીને પરમ દયાળાનંદ સ્વામીને સમાધિ કરાવી અને ખોલાવ્યો. એ વખતે રામચંદ્ર ભગવાને એવું કહ્યું કે આ લેખ ન્યા છે અને ત્યાં 10,000 રૂપિયા એક પાટામાં દાટેલા છે. એ પાટડા એ મારો અંશ અવતાર એવા રઘુવીરજીને આપજો અને મને પરમહંસો પ્રિય છે માટે પરમહંસની ધર્મશાળા મોટી કરાવજો. પછી 1906ની સાલમાં બધા પરમહંસોએ મળી આ 2 પડાળની અને 2 માળની ધર્મશાળાઓ કરી અને એમાં પાછા રઘુવીરજી મહારાજે અને ગોપાળાનંદ સ્વામી બધાએ પીરસેલું. વડતાલમાં એ વખતે નંદ સંતો 450 રહેતા હતા, પરંતુ બધા જ સંતો 3 ખાતામાં વહેંચાયેલા હતા, 3 મંડળમાં નહીં. મંડળ વસ્તુ જુદી છે અને ખાતું વસ્તુ જુદી છે. 3 ખાતામાં વહેંચાયેલા હતા. એટલે ઘણાક નંદ સંતો 45-60 જેટલા નંદ સંતો ગોપાળાનંદ સ્વામીની ખાતામાં હતા, જેમાં સુકાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, પુરુષાનંદ સ્વામી, મહાપુરુષાનંદ સ્વામી, સગુણાનંદ સ્વામી વગેરે સંતોનો સમાવેશ થાય છે. એ અહીંયા રહેતા હતા. એટલે અહીંથી તે આ અડધી ધર્મશાળા સુધીનો અહીં સુધીનો એ ગોપાળાનંદ સ્વામી ખાતાના સંતો આ બધા એ નામ રહેવાનું. પછી વચલું ખાતું સ્વયંપ્રકાશાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, એની પાસે પણ 60 સંતો હતા એટલે એ 60નું મંડળ કહેવાય. એ વચ્ચેમાં રહેતા હતા અને 4 બાજુ પથારીઓ કરીને હુતા હતા સંતો. આ 4 પથારીઓ થાય, 2 બાજુ આયન પણ 2 બાજુ ઓલપા. અને એ પરમહંસોને હવને પીવાના અલગ અલગ માટલા હતા, એના માટલાના સ્થાન છે. એવી રીતે ઓલપા નિત્યાનંદ સ્વામીનું. આ રીતે આ પરમહંસોની ધર્મશાળા રઘુવીરજી મહારાજે ફરીવાર બનાવેલી. પાછી વિહારલાલજી મહારાજ વખતે વિશેષ જરૂર પડી તો બધા વચ્ચે કબાટિયાઓને એવું નખાયેલો, જીર્ણોદ્ધાર કરેલો. પછી પાછી એમણે ધૂળ પડતી હતી તો એ વખતે આ મેદપુરવાળા ગોવિંદ સ્વામીએ 10 વર્ષ પહેલાં આ 3જી વાર જીર્ણોદ્ધાર કરાવ્યો. એટલે આ અત્યારની આ ધર્મશાળા 3જી વારની જીર્ણોદ્ધાર કરેલી છે. પરંતુ રઘુવીરજી મહારાજે બાંધી હતી ગોપાળાનંદ સ્વામી હૈયાથી, આ બધા પાટડા થાંભલા બધા એના ઈ છે. અને આ પહેલી હરોળના થાંભલા અને બીજી હરોળના થાંભલા એ તો સ્વામિનારાયણ ભગવાને જે 496 વાર પીરસ્યું એ થાંભલાઓ છે. હા, આ પરમહંસોની ધર્મશાળાની હેઠે ભોંયરું છે. એ ભોંયરામાં બધા માલ સામાન ભરતા હતા અને ઉપર 2 માળે રહેતા હતા. અને એની ઉપર ત્રીજું રજોટિયું કહેવાય, એમાં પણ સંતોની વસ્તુ સામાન, સીધા સામાન એવું બધું પડ્યું રહેતું હતું. જ્યારે 1911ની સાલ આવી અને રઘુવીરજી મહારાજના અંતરમાં એક સંકલ્પ ઉઠ્યો કે ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે એમને તો પરમહંસોને 2-2 વર્ષ સાથે રાખીને વચનામૃતના જ્ઞાન પાયા હતા, પરંતુ વાત એકવાર કહીએ કોઈના હૈયામાં ઉતરે નહીં. માટે હું બધા સંતોને બોલાવીને એક છાવણી કરું અને બધાને સત્સંગનો લાભ આપું તો સારું. એ વખતે અધિક માસ હતો અને અધિક માસ 2 શ્રાવણ હતા. એટલે હતો ચાતુર્માસ પણ રોકાણ હતા 5 મહિના. અને 1911માં છાવણી થઈ, સત્સંગ છાવણી. એ
એ અહીં થઈ હતી આ ધર્મશાળામાં. ગુણાતીતાનંદ સ્વામી જે છાવણીની બધી વાતો કરેલી એ અહીં કરેલી, અને છાવણી વખતે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દર્શન દીધા એ અહીં દીધેલા. આ ધર્મશાળામાંથી 145 પરમહંસોને પુરુષોત્તમ નારાયણ તેડવા આવેલા. એ વખતે ચંદન પુષ્પની વૃષ્ટિ થયેલી અને બધા સામર્થ્ય જણાવીને નંદ સંતો જ 145 ધામમાં ગયા. એ તો નોંધાણું છે. પછીના મોટા મોટા સંતો સામર્થ્ય જણાવીને ધામમાં ગયા હોય, કેટલી વાર પરમહંસોને દર્શન દીધા હોય, એ તો ભગવાન જાણે ની પરમહંસો જાણે. પરંતુ આ ભજનનો અખાડો કહેવાય એવી પવિત્ર સાવણી છે. અહીં પહેલાં સંતોના તુમડા લટકતા હતા, તો વહેલાલજી મહારાજે હેલામૃતમાં લખ્યું કે તુમડા નહોતા લટકતા, એ તો ભવસાગર તારવાના હોડકા લટકતા હતા. એવો મહિમાવંતો આ પરમહંસોની ધર્મશાળા છે. જય સ્વામિનારાયણ. દેખાય આમાં આ હેઠે ભણેલું છે, કોલસા ને લાકડા ને બધું જો ને પલ્લી જાય એટલે આમાં રાખતા હતા. ના અત્યારે તો અહીંયા જ છે. અંદર ઉતરવાની જગ્યાઓ 10 મૂકેલી છે. ના પગથિયા દાદરો જ છે, અત્યારે હોત છે, અત્યારે છે, કોઈ ચિંતા નથી. આજે કરાવી દીધેલા જે હતા ને, હા બધી વસ્તુ હચવાની એટલે. હે બધું કરીએ બધું ધીરે ધીરે થાય. આ 2 પ્રસાદીના વેલડા છે. આ 2 વેલડામાં જે આ ડબલ વેલડું છે, આ વેલડું મૈદાનવે બનાવી દીધેલી પાંડવોની સુધર્મ સભા જેવું હતું કે કલ્પતરુ જેવું હતું. મહારાજ બેઠા હોય ને કોકને પરમહંસ ચાલ્યા જતા કે બેસી જાઓ, તો એક હોય તો એક અડોડું થાય, 2 હોય 2 અવડું થાય, 50 હોય 50 અવડું થઈ જાય, અને પાછા ઉતરે ત્યારે પાછું 2 હોય એવડું થઈ જાય. એવું આશ્ચર્યકારી અને મહિમાવંતું આ વેલડું છે. આ વેલડામાં પણ અનેક વાર ભગવાન સ્વામિનારાયણ બેઠેલા છે, મોટા સંતો પણ બેઠેલા છે. આ લીંબતરુના વૃક્ષનું થડ છે. આ અહીંયા મંદિરના ચોકમાં જે લીમડા નીચે ભગવાન સ્વામિનારાયણે 6 વચનામૃત બોલ્યા એવો આ લીમડો હતો, એનું આ પ્રસાદીનું થડ છે. આ 35 વર્ષ સુધી લીમડો હયાત હતો. આ 35 વર્ષ પહેલાં પડ્યો. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે એ લીંબોતરુ નીચે બેઠા હતા અને વડોદરાથી બાપુ ગાર્ડે ત્યાંના ગાયકવાડ સરકારને દ્વેષી લોકોના કહેવાથી પકડવા આવ્યો અને ભગવાન સામે શસ્ત્ર ઉઠાવ્યું, ત્યારે ભગવાન કે દેખે ત્યારે કટ શસ્ત્ર, દેખો મેરા બ્રહ્મશસ્ત્ર, એમ કહીને ભગવાને આ પોતાના કંઠમાં માળા હતી એ આમ ઘુમાવીને આમ કરીને ઉડાડી અને એનો પ્રકાશ નીકળ્યો. તો આ કડવો લીમડો મીઠો થઈ ગયો હતો. અને એ 35 વર્ષ સુધી હમણાં હતો ત્યાં સુધી એના એક પાંદડા મીઠા લેતા હતા. અને આજે દાળ શાકમાં મીઠો લીમડો નાખે એની કરતાં પણ આના પાંદડા મીઠા હતા, અને આના પાંદડા નાખીને તો દાળ શાક મીઠા થતા હતા, ટેસ્ટ આવતો હતો. એવો આ ઐતિહાસિક લીમડો છે ને આ ઐતિહાસિક વેલડું છે. આ ઐતિહાસિક લીમડાનું થડિયું છે. વડતાલની 5 વસ્તુ ચમત્કારી એ પૈકીનું એક આ લીમડાનું થડિયું. એક ગોમતી કાંઠે આંબો હતો, 1 વર્ષનો આંબો હતો, એક પાંદડું આવે 5 કેરીઓ આવે. એટલે પ્રેમાનંદ સ્વામી એવું લખ્યું છે કે 1 વર્ષનો આંબો ફળ્યો રે હાલો વડતાલે, એનો ઈશ્વર્ય ન જાય કળ્યો રે હાલો વડતાલ. વર્ષના આંબાને પાછી 1 પાંદડું ફૂટીને 5 કેરી આવે બંને, અને પાછું વર્ષમાં 2 વાર કેરીઓ આવે. એવડો ના, અને 1 વર્ષમાં એ મહારાજની કૃપાથી મોટો થઈ ગયો હતો આમ એવડો, પણ એ એક આંબાને કેટલીક કેરીઓ આવતી હતી. એ તો મહારાજ ગયા પછી 10 વર્ષે જ ધામમાં આવી ગયો. આ લીમડો હમણાં સુધી રહ્યો હતો. આ વડતાલ ધામના બુરજનું સ્થળ છે, અને બુરજ કહેવાય. વડતાલમાં જ્યારે મહારાજ ઉત્સવ સમયા કરતા ત્યારે લાખોની સંખ્યામાં જનમેદની ઉભરાતી હતી. આના ઉપલા માળે જઈને મહારાજ ઉભા રહેતા હતા, અને ચારે બાજુ લાખોની સંખ્યામાં ભક્તો હોય. મહારાજ બોલે, ચારે દિશામાં એક હરખો અવાજ સંભળાતો હતો. એટલે આ મહારાજે સભા સંબોધવાનું સ્થળ છે, અને બેઠક કહેવાય. અને આ નીચેનું સ્થળ એ વખતે તો એસીની વ્યવસ્થા નહોતી, પણ 3જા માળાનું સ્થળ એટલે એકદમ શાંત અને ઠંડુ વાતાવરણ રહે. મુક્તાનંદ સ્વામીને ઝેર દીધું હતું એટલે ગરમીની તકલીફ હતી, તો અહીં ઉતરતા હતા. પછી જ્યારે લક્ષ્મીનારાયણ દેવ વડોદરાથી બોચાસણ મૂકે ત્યાંથી અહીં લાવ્યા 1 વર્ષ અગાઉ 80 સાલમાં, 1 વર્ષ સુધી લક્ષ્મીનારાયણ દેવ અને વાસુદેવ નારાયણ દર વખતે વાસુદેવ જે મંદિરમાં પધરાવેલી મૂર્તિઓ એને આ પધરાવેલી.
પછી પણ મહારાજ સ્વામિનારાયણ કેટલી વાર ઉતરેલા, મોટા મોટા સંતો રહેતા હતા. અદ્ભુતાનંદ સ્વામી ધ્વાલેરાની મહંતાએ છોડીને 1912માં અહીં આવ્યા, પછી સ્વામી અહીં 23 વર્ષ સુધી ઉતરેલા. પછી આધારાનંદ સ્વામી આવ્યા 1914માં, ત્યારે એને ગ્રંથ લખવા માટેની એકાંત જગ્યા જોતી હતી, એટલે એને આ એકાંત જગ્યા એમને આપેલી. એટલે આખો હરિચરિત્રામૃત સાગર, જેના 1,02,564 જેટલા દોહા ચોપાયા છે, એ ગ્રંથની રચના આ સ્થળે થયેલી. અને ત્યાર પછી શાસ્ત્રી હરિજીવન સ્વામી થયા, જે વડતાલના સાહિત્ય ક્ષેત્રના મૂર્ધન્ય સંત કહેવાય. એને બધા જ ગ્રંથોનું સંશોધન આ બેઠા બેઠા કરેલું. એટલે આ એ પરમ પ્રસાદીભૂત જગ્યા છે. સંતો થઈ ગયા, એના પટારા અહીં છે. પછી ઓલા વચલા ખાતામાં એક છે, એ મંજુકેશાનંદ સ્વામીનો પ્રસાદીનો પટારો છે. અને ઓલપા છે, એ બાલમુકુંદ સ્વામી, હરિહરિયાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, એ સુકાનંદ સ્વામી, એના પ્રસાદીના પટારા છે. એટલે આ ધર્મશાળામાં નંદ સંતોના પ્રસાદીના પટારાઓ છે, અને મહારાજ વખતના પણ 1-2 છે.